રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં બિયારણ મુદ્દે એસઓજીની પોલીસની કાર્યવાહી અને બિયારણના ચેકિંગ માટે ગ્રામ્ય વિસ્તારોમાં સતત બીજા દિવસે પણ દરોડાની કાર્યવાહી કરવામાં આવી તો ઉપલેટામાંથી શંકાસ્પદ બિયારણનો મોટો જથ્થો પકડાયો છે અને 184 બેગ જેટલું શંકાસ્પદ બિયારણ ઝડપાયું હતું અને પ્રકાશ સેલરકા નામના વ્યક્તિની પોલીસે અટકાયત પણ કરી છે. સતત 2 દિવસ એસઓજી પોલીસને શંકાસ્પદ બિયારણ પકડવામાં સફળતા મળી રહી છે. ચોમાસાની સિઝન પહેલા ડુપ્લિકેટ બિયારણનો આ ધીકતો ધંધો અને એના પર એસઓજી પોલીસની મહત્વપૂર્ણ કાર્યવાહી. તો આજ મુદ્દે સંવાદદાતા શનિ વૈયડ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. શનિ, રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં બિયારણ મુદ્દે એસઓજી પોલીસની કાર્યવાહી, શું કાર્યવાહી? અંકુર, જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટમાં સતત બીજા દિવસે એસઓજી પોલીસે બિયારણમાં દરોડા પાડ્યા છે. શંકાસ્પદ બિયારણનો મોટો જથ્થો છે તે પકડ્યો છે અને તપાસ અર્થે મોકલી દેવામાં આવ્યો છે. રાજકોટના ઉપલેટામાંથી જે જથ્થો છે તે પકડવામાં આવ્યો છે. ગઈકાલે સાપરવેરાવામાંથી એસઓજી પોલીસે શંકાસ્પદ જથ્થો છે તે પકડી પાડ્યો હતો. આજે ઉપલેટામાંથી પકડી પાડ્યો છે. ચોમાસાની સિઝન આવી રહી છે તે પહેલા ખેડૂતોને ક્યાંક ડુપ્લિકેટ બિયારણ ન મળે તે માટે એસઓજી પોલીસ સક્રિય બનીને અત્યારે રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં જ્યાં બિયારણો શંકાસ્પદ જોવા મળી રહ્યા છે ત્યાં દરોડા પાડી રહી છે. જી બિલકુલ શનિ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.